ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં? આજના વાગી ગયા છે 4 ને આપણે અત્યારે મોટર ચાલુ છે. અત્યારે ઓલી બાજુ કુંડામાં અને નારિયેળીમાં ને બધે પાણી જાય છે. એ બધું પી જાય પછી આ કુંડો ભરવાનો થાય. હજી હમણાં સાફ કર્યો. ઉપરથી આંબાના પાંદડાનામાં ખૈરા રાખે ને એટલે આને સાફ કરવો પડે. એમાં તો સાંધા બાંધા થઈ જાય એટલે આગળ હવે કુંડા ભરવાનો વારો છે. આમાં છે ને ભાઈ થોડોક જુગાડ કરવો પડે છે. કયો એક કુંડો ભરવામાં એક અહીંયા 2 ને 3 જણા ઉભા. ના પડું તો ભાઈ કુંડા ભરીને નવરા હતા. પછી મમ્મી કે હાલો કે જવું ફૂઈની વાડીએ. તો આપણે આવી ગયા છે ફૂઈની વાડીએ અત્યારે. તો ભાઈ આવ્યા ભેગા આપણે ભૂરાભાઈએ કાંઈ મેં લગાડી દીધા છે. પોતે બાવળા કાપતા જાય ને મને કહે કે તારે કે આ ડાયરેક્ટ હળવાની છે. ઢેડીને ઘેરે પુગાડી દે. બીજું હું ભૂરાભાઈનું કામ કરવા લાગીએ થોડુંક. અત્યારે હાલે છે અહીંયા વાડ કરવાનું કામકાજ. ચોમાસામાં અહીંયા ખાતરાઓમાં બેહું ચરવા આવતી હોય ને એટલે અહીંયા ઘેરે આવવાની ને એટલે વાડ કરવી પડશે આડી. હમણાં હું થોડોક ટાઈમ પહેલાં આવ્યો ને તે આખો સારો અહીંયા ખુલ્લો હતો. અહીંયા ઢારિયું નહોતું. હમણાં ઢારિયું બનાવી નાખ્યું. આમાં ખીલા ખોડવાનું હાલે. ખાડા બાડા કરી લીધા બધા. અહીંયા વડલોય વાવી દીધો. જો આપણે ભૂરાભાઈ આવે છે બાવળો ઢેડીને. ફોન નહીં ચટવાનો પૂરા. ટાઈમ પહેલાં આવ્યો તે અહીંયા કંઈ નહોતું ને હવે જારી બારી બધું કરી લીધું ભૂરાભાઈએ. ઉપર સાઈડ નાખી દીધી. હાલો તો ભાઈ હવે વાગી ગયા છે 6:30 અને ભેંસોનો પણ ટાઈમ થઈ ગયો છે. આ છે ઉકાભાઈના નવા પતું ઠામું ટકવા માટે ખાટલો ભરે છે. આપણે એક છેલ્લી ગાય દોવાનું કામ હાલે છે. પછી ગાય દોવાઈ જાય એટલે જવાનું છે આપણે દૂધ દેવા. અત્યારે વાગી ગયા છે 8 તો આપણે પછી આવવાનું છે દૂધ કરવા. તમારા ગામમાં ડેરી કેટલા વાગ્યા સુધી ખુલ્લી હોય કે તમારા ગામનું નામ જરાક કોમેન્ટ કરી નાખજો. રસ્તાનો વ્યૂ એન્જોય કરો. અરે પણ બસ બહુ જોયું ભાઈ. હવે આવી ગઈ આપણી ડેરી. અહીંયા છે આપણી ડેરી.